તો વાત કરીએ પાટણની, તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ચલવાડા ગામમાં ભારે વરસાદ અને પૂરિયા પાણીના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે। તેને સતત 7 દિવસ પાણી ખેતરોમાં ન ઓસરતા મગ, અડદ, તલ, એરંડા, બાજરી, જુવાર જેવા પાકો છે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને પરિણામે નિષ્ફળ નીવડ્યા છે। ત્યારે ખેડૂતો અને પશુપાલકોને મોટી આર્થિક ખોટનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે મોંઘા દાણા લાવી વાવેતર કરેલા પાક જેને સીધી અસર થઈ છે। ત્યારે ચાલવાડા ગામના લોકોએ સરકારને ખેડૂતો અને પશુપાલકો માટે તાત્કાલિક સહાય અને સહાયતા પેકેજની માંગ કરી છે, અને જેથી આપત્તિ સમયમાં જે પાક છે તેને પહોંચી વળી શકાય, આપત્તિ સમયમાંથી આગળ વધવાની તક મળે તે માટે સરકાર તરફ હાથ લંબાવવામાં આવ્યો છે। મારો ગામનો તળ કેવી રીતે જીવે, માલ કેવી રીતે નફાડે, ગામની અંદર ચારે બાજુ ગામ ડૂબમાં પાણી, માલ શું ખાય, માણસ શું ખાય। તો સાહેબ પાણીનો ને હજુ આ બધું પાક નિષ્ફળ ફેલ, જો અડદ, આયડા, જુવાર, તમામ ધાન અમારો બધું ફેલ છે। તો સાહેબ તમારે અધિકારીને આ સાહેબ હાજરી આપવી પડે। ચલવાડા ગામ વરસાદ એટલું બધું થયું છે અને તેરવાડાથી 30 કિલોમીટરથી પાણી આવે છે, અને એ પાણી બધું અમારે ચલવાડામાં નહેર